નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના થરા ખાતે પોલીસે દિયોદર થરા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે ₹1.65 લાખનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કરીને કુલ ₹6.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ એક શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે દિયોદર થરા રોડ પર કેજી હોસ્પિટલ સામેથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન GG01 RM 9309 નંબરની ગ્રે કલરની મારુતિ એસ ક્રોસ કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને કારને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન કારમાંથી ઓફિસર ચોઇસ વિસ્કી, મેજિક મુવમેન્ટ વોડકા, બ્રાઇટ બ્રેશ વોડકા અને કિંગફિશર બિયર સહિત કુલ ₹297 નંગ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બિયરની કિંમત આશરે ₹1,65,601 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારૂ ઉપરાંત એસક્રોસ કાર અને એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹6,20,606 થાય છે. આ મામલે પોલીસે એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.